જય અંબે દોસ્તો, નીકળી ગયા હું અને બા મસ્ત ગિરનાર રોપવેમાં બેસવા માટે. અંબા માતાના દર્શન કરવા જવાનું હતું અને મસ્ત ઠંડુ વાતાવરણ અને અડધો ગિરનાર વાદળથી ઢંકાયેલો. હવે કેવો અનુભવ રહ્યો એ તમે વિડીયોમાં જ જોઈ લેજો. ઘરે આવીને એક મસ્ત ચેલેન્જ વિડીયો શૂટ કર્યો અને હવે એ તમને ક્યારે જોવા મળશે એ જલ્દી જ કહી દઈશ. અત્યારે પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી. હાલો ત્યારે જોઈએ આજનો દિવસ કેવો કર્યો. જય અંબે દોસ્તો, બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. મસ્ત જો જમીન અત્યારે ઉતરી ગયો છું, બપોરના 1:30 વાગ્યા છે અને આપણે જવાનું છે અત્યારે અંબાજી રોપવેમાં ગિરનાર ઉપર, બરોબર. કેમ કે બાએ એવું કીધું હતું કે મને સારી કોલેજ મળી જાય પછી આપણે માતાજીના દર્શન કરવા જાશું, સાડી ધરાવશું અને આપણે પૂજા કરશું મસ્ત. એટલે અત્યારે બસ જો બાને લઈ અને સીધું જવાનું છે ગિરનાર રોપવે. અને એ રોપવે કેવો છે જુનાગઢનો એ તમને બતાવીશ, કેમ કે એશિયાનું લોંગેસ્ટ રોપવે છે આપણું. એટલે એ તમને બતાવીશ, પછી માતાજીના દર્શન કરાવીશ અને આખું કહેવાય ને કે વાદળછાયું વાતાવરણ છે અત્યારે કદાચ ગિરનાર ઉપર. તો એની આપણે કઈ રીતની મોજ આવે છે એ તમને લાઈવ જોવા મળશે, બરોબર. તો હાલો એક મસ્ત વિડીયો અત્યારે ફટાફટ ચાલુ કરીએ, બાને લઈએ અને પહોંચી જાય સીધા ગિરનાર. બા જય અંબે. જય અંબે. જય અંબે. અને મસ્ત જો બાને લઈને નીકળી ગયા છીએ અને ભવનાથ પહોંચવા આવ્યા. આમ તો ભવનાથમાં તો એન્ટર કરી લીધું છે, ગિરનાર પહોંચવા આવ્યા. અને જો તમને દેખાતો હોય તો આમ કહેવાય ને કે અડધા ઉપરના ગિરનારમાં લગભગ 3-4 થાંભલા સુધી જ વાદળ નથી, બાકી ઉપરના બધાય થાંભલામાં વાદળ છે. એટલે આપણને આખો એવો અનુભવ જોવા મળશે કે આજુબાજુ આમ કાંઈ નહીં દેખાતું, આપણે વાદળાની વચ્ચે જાહું, બરોબર. ને મેઇન વસ્તુ કે રોપવે આપણે એ ટૂંકમાં કહેવાય ને કે આજે ચાલુ હોય તો સારું, બંધ ના હોવો જોઈએ, ગમે એ થાય એમ. હવા તો અત્યારે નથી એટલી, વરસાદને કંઈ પવન ને એવું, એટલે ચાલુ તો હોવો તો જોઈએ, પણ ટૂંકમાં કહેવાય ને કે વાદળા છે અડધા ગિરનારમાં, એટલે આખો એક નવો આહલાદક અનુભવ જોવા મળશે. આખા ભીંજાઈ જાવું એમનામાં ઓલામાં કહેવાય ને. હાલો જાય હવે જોઈએ કેવું રહે અને હાલો પહોંચી જાય અને ફટાફટ ટિકિટ લઈને જાય ઉપર. જો દોસ્તો, મહાદેવ મસ્ત દર્શન કરી લ્યો અને એની પાછળ જો ગિરનાર નહીં, ગિરનારમાં કહેવાય ને કે હજી તો આ મંદિરની તરત ઉપર આમ કહેવાય ને કે વાદળાવે આમ ઓલું કરી દીધું હોય ને, એમ ટોપી પહેરાવી દીધી હોય ને એવી રીતે આવી ગયા છે. હાલો તો હવે ફાઇનલી પહોંચી જાય અને ટિકિટ કઈ રીતના અને કેવું છે હું તમને કહું. જો દોસ્તો પહોંચી ગયા છીએ અને 3 જ થાંભલા છે, 3-4 થાંભલા એ જ દેખાય છે, બરોબર. બાકીના જો પછીથી બધા વાદળામાં છે. હાલો ત્યારે જાય જોઈએ કેવું કરે. મેઇન તો ચાલુ છે કે નહીં દેખાતું નથી, ડોલીએ કે હલતી, એટલે હવે જોઈ ચાલુ હોય તો સારું ભાઈ. દોસ્તો સેડલી જો ઓલા એક સિક્યુરિટી ગાર્ડ હતા, એણે કીધું કે રોપવે બંધ છે કેમ કે ઉપર છે ને ખરાબ છે વાતાવરણ. ખરેખર લાગે છે અહીંથી, જો તમ તારે આટલું છે અહીંથી એટલા વાદળા છે, બરોબર. આ 3-4 થાંભલો જ છે, એટલે કાંઈ વાંધો નહીં. હવે આજનો દી તો હવે પોપટ જેવું રહી ગયું અમારું, આજ તો ન જવાનું, કાંઈ વાંધો નહીં, જઈએ ભાગીએ હવે ઘરે પાછા. હાલશે ને બીજું તો કાલ આવશું બીજું. હા હાલો ત્યારે કાલ પૂછીને આવશું, આજ તો ધક્કો થયો. જય અંબે બીજું. હાલો દોસ્તો, અંબા માતાનું નામ લઈને આજનો દી પોપટ કરીને જઈએ આપણે ઘરે, બરોબર. હવે કાલ સ્પેશિયલી કાલ કે પરમદિક જ્યારે બી હોય ત્યારે સ્પેશિયલ ફોન કરીને આવશું, એટલે ધક્કો ન થાય એટલીસ્ટ, બરોબર. હવે કાંઈ વાંધો નહીં, બાને ખાલી આમ નહીં તો કાંઈ નહીં, પણ દૂરથી તો માતાજીના અને બાકી શિવજીના દર્શન તો થયા. હાલો બીજું ઘરે જાય જોઈએ આગળ, બીજું તો કંઈ છે નહીં અત્યારે તો પ્લાન, જોયું જાય. હાલો અહીંયા દોસ્તો માણસો માંડ જઈ હગે હે આ ઝાંઝડા રોડના પુલમાંથી નીચેથી, અને આને ભાઈ આ ઓડી બધી બસ નાખી એ ડબલ ડેકર. હવે આને ક્યાં પૂગવું યાર ભાઈ, અકલના હજામોની કમી જ નથી દોસ્તો, હદ છે ભાઈ, હદ છે. દોસ્તો ઘડી સુઈ ગયા હતા, ઉઠી અને મામાને ખબરે કાઢી આવ્યા. મેં તમને થોડાક વિડીયો પહેલાં કીધું હતું કે મામા છે એ આપણા પડી ગયા હતા, બરોબર. એટલે એને પેલું ફ્રેક્ચર થયેલું પગમાં, એટલે એની ખબર કાઢી આવ્યા. ટેસડામાં છે આપણા મામા, જલસા હોય ને, આમે એ મોજીલા માણસ અમારે એટલે. અને બાકી જો તમને એ બતાવું કે આમ કહેવાય ને કે ઓલું કરિયાવર ભેગું થવા માંડ્યું એમ મારું, તો એમાં આટલી બધી દવા અત્યારે આટલી ભેગી થઈ ગઈ, હજી તો આ કાંઈ નથી, આ આટલી તો હજી તો આમાં કેટલી બધી એડ થાય, બરોબર. મોટું બધું કરિયાવર થાય. તમે જ્યારે એ જોયું કરિયાવરમાં છોકરીને દવાઈ દેતા હોય, એ છોકરીને હાણસીએ દેતા હોય, એવું તો ક્યારેય ન દેતા હોય જનરલી કરિયાવરમાં, બરાબર. આપણે એ વાળા છીએ સ્પેશિયલ કેસમાં, આપણને સાણસી મળે ને દવાઈ મળે ને એવું બધું એમ. ગજબ છે ભાઈ, ગજબ છે. સારું હાલો ઘડીક બહાર બેઠા અને પવન ખાઈએ.
દોસ્તો જાજો ટાઈમ નહોતો મળતો અત્યારે એટલે કહેવાય ને કે વ્લોગ ન ઉતરો થોડોક બરોબર એટલે હવે હું તમને અપડેટ આપી દઉં કે જમાઈ ગયું આજનું બરોબર અને હવે એક મહેમાન ઘરે બીજા એક મામા છે એના ઘરે બેસવા જવાનું છે તો હાલો પહેલાં ત્યાં જાય પછી આવીને કંઈક હોય તો કહું તમને. દોસ્તો અમે લોકો અત્યારે છે ને એક મસ્ત ચેલેન્જ વિડીયો રેકોર્ડ કરીએ છીએ અને આ કહેવાય ને કે રાતના 12:15 થઈ ગયા છે બરોબર છે. એ ચેલેન્જમાં છે ને ફુગા ફૂલાવાની ઓલી છે તો જો આ બધા ફુગા ફૂલાવાની પ્રેક્ટિસ કરે છે બરોબર છે અને આપણે શું કહેવાય ચેલેન્જ છે એ ફટાફટ મુકાઈ જ જશે. હું તમને કહી દઈશ કેદી ચેલેન્જ મૂકવું છું બરોબર પણ મોજ આવે છે ચેલેન્જ શૂટ કરવાની અને આ વખતે ટીમ ગેમ છે બરોબર એટલે તમે જોજો એ વિડીયો બહુ મજા આવશે. અમે 4 જણા રમીએ છીએ કારે એટલે હાલો તો ફટાફટ ચેલેન્જ વિડીયો શૂટ કરી લઈએ પછી જાય ઘરે ને એડિટિંગ કરીએ. દોસ્તો રાતના 1:30 વાગ્યા છે અને અત્યારે જો અમે ચેલેન્જનું જેટલું હતું ને એ બધું અહીંયા મૂકીએ છીએ અને હવે ભાગીએ છીએ કેમ કે બધા સૂતા છે બરોબર એટલે હાલો બાય બાય ગાઈસ બાય 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 બાય. દોસ્તો મસ્ત આજનો દિવસ રહ્યો 1:30 વાગી ગયા છે હજી મારે એડિટિંગ બાકી છે એટલે હજી એ બધું કરીને હોઈશ એટલે 3 સાડા 3 તો થઈ જ જાય વાંધો નહીં ફટાફટ હાલો કરી નાખું ને હોઈ જાઉં. અને એક વસ્તુ આજે મારે ખાસ તમને કહેવી છે કે તમે લોકો અથવા ટૂંકમાં આપણે લોકો ઇન્ડિયામાં રહીએ છીએ ને એ એક બહુ નસીબની વાત છે બરોબર છે ને કોઈ આમ કહેવાય ને કે આપણે અહીંયા હેલ્થ સેક્ટરનું આપણું એટલું બધું આપણે એને મહત્ત્વ નથી આપતા. આપણે ડૉક્ટરોને આમ કહેવાય ને કે આમ ભલે માન આપતા હોઈએ પણ જ્યારે આપણું કામ કંઈક ખરાબ થાય કે કંઈ બી થાય ડૉક્ટર બિચારો ભલે ગમે એટલી મહેનત કરે પણ સ્ટીલ આપણે છેલ્લે એને નકારી જ કાઢતા હોઈએ કે ઓલાએ આટલા તોડી લીધા ને આને આટલા પૈસા લઈ લીધા પછી આણે હરખું આ ન કર્યું ઓલું ન કર્યું એમ. પણ દોસ્તો આજે મેં કહેવાય ને કે અમેરિકાનો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો. હેલ્થ ઇન્સ્યોરન્સ ખાલી છે ને એ ખાલી ઇન્સ્યોરન્સ છે ને $1843 આવ્યો છે. કન્વર્ઝન તમે ગણી લેજો કેટલું થાય વર્ષના $1843 બરાબર. હવે હજી એમાં મને ટૂંકમાં ઇન્સ્યોરન્સ છે એ કેટલું કવર કરશે તો કે મને કાંઈ ટ્રીટમેન્ટની જરૂર પડે મને એડમિટ થવાની જરૂર પડે એટલું જ કવર કરશે એ બરાબર છે. મારે અગર વિઝિટિંગની ટૂંકમાં લેવું હોય મારે કન્સલ્ટેશન લેવું હોય કે એવું કાંઈ હોય ઇમરજન્સીમાં લેવું હોય તો એના $25 $50 $100 $300 એવા બધા ડોલર તો દેવાના જ એમ. હવે વિચારો અહીંયા આપણે 300 400 500 રૂપિયામાં ઓપીડી જોવાતી હોય બરાબર છે ત્યાં એ $25 $30 કે $50 નીચે કોઈ વાત જ નથી કરતા. $25 એટલે કેટલા રૂપિયાથી આમ ગણો ને પછી આમ 2500 રૂપિયા એટલે આમ ગણો ને આમ 2000 રૂપિયા ઉપર ખાલી ઓપીડી જોવે છે બરાબર છે. એટલે સિરિયસલી ભાઈ આપણે બહુ નસીબની વાત છે કે ઇન્ડિયામાં આપણે જૈનમાં છીએ બરાબર કેમ કે એનું હેલ્થ સેક્ટર છે એ બહુ રીચ છે આમ બરાબર અને આમ કહેવાય ને કે તરત સુવિધા આપી દે એમ છે ને તરત સારવાર મળી જાય એવું છે ને સસ્તું છે ભાઈ ગજબ લેવલ છે યાર. $1843 ખાલી એક ઇન્સ્યોરન્સ તમે વિચારજો એ કેટલા થાય. હું આંકડો નથી દેતો ઇન્ડિયાનો આંકડો એ તમે કન્વર્ઝન ગણીને તમારી રીતે કરી લેજો પણ બીજું કાંઈ નહીં ડૉક્ટરોને માન આપતા રહેજો. આ તો મારા પપ્પા ડૉક્ટર છે એટલે હું આવું નથી કહેતો પણ સિરિયસલી આપતા રહેજો કેમ કે મેં પોતે જોયેલા છે ડૉક્ટરને આમ પોતે પોતાના જે ઘરવાળા હોય એ રીતના જે પેશન્ટને ટ્રીટ કરતા હોય ને એને બચાવતા હોય ને જીવન મરણના ખેલમાં એ મેં જોયેલા છે એટલે હું તમને કહું છું બરાબર છે. એટલે કાંઈ વાંધો નહીં જે છે એ મળશું આપણે કાલના વ્લોગ સાથે. પહેલાં આ વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરી દો ન ગમ્યો હોય તો વધારે કરી દો લાઇક કેમ કે તમને આગળના વિડીયોઝ ગમશે એની ગેરંટી આપણી. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. લાઇક શેર સબસ્ક્રાઈબ તમે કરી દીધું હશે. ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ. અરે યાર તને તો ખબર પડી ગઈ પણ મેં બીજું તો ઠીક